વિશ્વ હિન્દુ પરિષદ અને શિવસેના દ્વારા ગઈકાલે ભુજના સંત રોહિદાસ નગરમાંથી પકડાયેલા કતલખાનામાં ગૌવંશની હત્યા કરી તેનું માંસ ખુલ્લેઆમ કચ્છમાં વેચતા શખ્સો સામે કાયદેસર કાર્યવાહી કરવા માટે આજરોજ કચ્છ જિલ્લાના કલેક્ટર શ્રી MS પટેલ સાહેબને એક આવેદનપત્ર પાઠવવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। આ આવેદનપત્ર પાઠવવા માટે શિવસેનાના તેમજ વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા ભુજના જ્યુબિલી ગ્રાઉન્ડથી રેલી સ્વરૂપે નીકળી કલેક્ટર કચેરી પહોંચી હાથમાં ગૌ હત્યા બંધ કરો તેમજ ગૌ હત્યાના આરોપીને પાસા જેવી કડક સજા કરો તેવા બેનરો ધારણ કરી ભારે સૂત્રોચ્ચાર સાથે રેલી કલેક્ટર કચેરી પહોંચી હતી, પરંતુ કલેક્ટર શ્રી MS પટેલ હાજર ન હોવાના કારણે અધિક કલેક્ટર શ્રી DA શાહને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું। આ આવેદનપત્ર પાઠવવાના કાર્યક્રમમાં વિશ્વ હિન્દુ પરિષદના સૌરાષ્ટ્ર કચ્છ પ્રાંતના મહામંત્રી શશિકાંતભાઈ પટેલ, કચ્છ જિલ્લા વિશ્વ હિન્દુ પરિષદના પ્રમુખ બળવંતસિંહ વાઘેલા, ભગવતીધામના રાજુભાઈ જોશી, પ્રફુલ્લભાઈ સહિતના મોટી સંખ્યામાં વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકરો અને હોદ્દેદારો તથા શિવસેનાના કચ્છ જિલ્લાના પ્રમુખ માધુભા સોઢા સહિતના શિવસેનાના કાર્યકરો તેમજ હોદ્દેદારો જોડાયા હતા। અધિક કલેક્ટર શ્રી DA શાહને આવેદનપત્ર પાઠવતી વેળાએ મુખ્ય રજૂઆત કરવામાં આવી હતી કે હાલે હિન્દુઓનો પવિત્ર માસ અધિક માસ અને મુસ્લિમોનો પવિત્ર રમઝાન માસ ચાલી રહ્યો છે, ત્યારે ભુજમાં ગૌવંશની હત્યા થઈ રહી છે, જેના કારણે હિન્દુઓની ધાર્મિક લાગણી દુભાઈ છે। કચ્છ જિલ્લામાં અવારનવાર ગૌવંશની હત્યાના કિસ્સાઓ સમયાંતરે બહાર આવ્યા છે અને તંત્ર દ્વારા આવા આરોપીઓને પાસા તળે ધકેલવામાં આવે છે, પરંતુ થોડા સમય પછી આવા આરોપીઓ બહાર આવીને ફરી પાછા આવા ધંધામાં સક્રિય થઈ જાય છે। ગુનાહિત માનસ ધરાવતા આવા આરોપીઓને પાસા તળે ધકેલવામાં આવે છે, જેઓ આરોપીઓ માટે ઓછી સજા હોય તેવું હિન્દુ પ્રેમીઓ દ્વારા ચર્ચાઈ રહ્યું છે। આવા આરોપીઓને પાસાથી પણ વધુ કડકમાં કડક સજા કરવામાં આવે તેવી માગણી કરવામાં આવે છે। આ પ્રસંગે વિશ્વ હિન્દુ પરિષદના શ્રી શશિકાંતભાઈ પટેલે ચંચળ ન્યૂઝ સાથે વાત કરી હતી। આ આવેદનપત્રમાં આપણે કચ્છના કલેક્ટરને અનુરોધ કરીએ છીએ કે ગાય એ વિશ્વની માતા છે, ગાય એ પશુ નથી, એ પ્રાણી નથી, એ આ સંસારમાં જીવ માત્રની માં છે। ગાય આપણા દેશનું અર્થશાસ્ત્ર છે, ગાય એ પર્યાવરણની રક્ષા કરનારી માં છે, માનવ જીવનનું હિત છે। માત્ર હિન્દુઓનું હિત ગાય માતા નથી રાખતી, સમસ્ત માનવ જગતનું આ ગાય માતા હિત રાખે છે। અને આજના તબક્કે જ્યારે ગૌ હત્યાના બનાવો બની રહ્યા છે ત્યારે હું ભારતની ધરતી ઉપર જેટલા પણ ધર્મો છે એ ધર્મોને હું ચેલેન્જ કરવા માંગુ છું કે કોઈ પણ ધર્મ પુસ્તકની અંદર, કોઈ પણ ધર્મના પુસ્તકની અંદર ક્યાંય જો ગૌ માતાના હત્યાનો ઉલ્લેખ કરવામાં આવ્યો હોય તો એ મને બતાવે। કોઈ પણ ધર્મના ધાર્મિક સાહિત્યમાં ક્યાંય ગૌ હત્યાનો ઉલ્લેખ નથી। ગાયની રક્ષા કરવી, ગાયનું જતન કરવું આવા દરેક ધર્મોની અંદર કહેવામાં આવ્યું છે, પરંતુ કેટલાક નઠારા અસામાજિક તત્વો આ કચ્છની શાંતિ અને સામાજિક જે એકતા છે, કચ્છમાં જે માનવતાના દર્શન થઈ રહ્યા છે, રાષ્ટ્રીય અખંડિતતાના જ્યારે દર્શન થઈ રહ્યા છે ત્યારે છાસવારે આવી ગૌ હત્યા કરી સમસ્ત હિન્દુ સમાજની તમામ સાધુ સંતોના હૃદય ઉપર ઘા મારવાનો જે નઠારો પ્રયત્ન થઈ રહ્યો છે એને આજના હિન્દુ સમાજના દરેક સમાજના અગ્રણીઓ સાથે મળી અને વખોડી કાઢે છે। અને આવા તત્વોને કાયમી આજીવન કેદની સજા લાગે, માનવ હત્યા જેવી સજા લાગે, પાસા જેવી કડક કાર્યવાહી થાય એવો આજની આ હિન્દુ સમાજની સભાએ અને વિશ્વ હિન્દુ પરિષદે અનુરોધ કર્યો છે। તો અમે આ સરકાર પાસે હિન્દુ સમાજ આશા રાખે છે કે ત્વરિત અને ઝડપથી આ દેશની અંદર ગૌ હત્યા બંધ થાય, એના માટે કડકમાં કડક કાયદો આવે એવી અમે અપેક્ષા રાખીએ છીએ। અને સાથે સાથે આપે જ્યારે મને આ પ્રશ્ન કર્યો છે ત્યારે હું ભારતીય જનતા પાર્ટીના જે સત્તા ઉપર મિત્રો બેઠા છે એમને યાદ કરાવવા માગું છું કે જ્યારે આ દેશમાં મોગલશાહી શાસન ચાલતું હતું ત્યારે દિલ્હીનો બાદશાહ અકબર એમને પણ એક મુસ્લિમ હોવા છતાં પણ પોતે આદેશ કર્યો હતો કે જ્યાં સુધી અકબરનું શાસન છે એ શાસનની અંદર ક્યાંય પણ ગાય કે ગૌવંશની હત્યા થશે નહીં, અને કોઈ પણ આવો બદઇરાદો કરશે, આવું ષડયંત્ર કરશે તો એના હાથ, પગ અને આંખ ફોડી નાખવામાં આવશે। તો ભારતીય જનતા પાર્ટીના મિત્રો, શા માટે તમે શરમ અનુભવો છો? હિન્દુ સમાજે જ્યારે તમને ગૌ હત્યા બંધ થાય એના માટે મત આપ્યા છે, મુસ્લિમ સમાજ તમારી સાથે છે,
તમામ સમાજો તમારી સાથે છે, ભારતની જનતા આ બાબતે તમારી સાથે છે. ગાય તો બધાની માતા છે, તો ગાયની રક્ષા જેટલી હિન્દુ સમાજની જવાબદારી છે એટલી ને એટલી કેન્દ્રમાં અને ગુજરાતમાં જે સત્તા ઉપર લોકો બેઠા છે એમની પણ એટલી વિશેષ જવાબદારી બને છે. આ મામલે કચ્છ જિલ્લા શિવસેના દ્વારા પણ જિલ્લા સમાહર્તા તથા પશ્ચિમ કચ્છના પોલીસ વડાને આવેદનપત્ર આપવાની સાથે આવા તત્વો સામે કડક પગલાં લેવાની માંગ કરાઈ હતી. ભુજમાંથી ઝડપાયેલા કતલખાના ખાતેથી ઝડપાયેલ એક શખ્સ અગાઉ પણ આ જ પ્રકારના ગુનામાં સંડોવાયેલ માલુમ પડેલ છે. આ પ્રકારના ગુના માટે કડક સજાની જોગવાઈ નહીં હોવાના કારણે ગુનેગારો પર કાયદાની કોઈ ભીંસ રહેતી નથી તેવી રજૂઆત શિવસેનાના આગેવાનો દ્વારા કરવામાં આવી હતી અને આ મામલે કડક કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી હતી. શિવસેનાના પ્રમુખ શ્રી માધુભાના જણાવ્યા પ્રમાણે આ પ્રકારના બનાવો છાસવારે બનતા રહે છે, જેને અટકાવવાની સાથોસાથ આ પ્રકારના ગુનામાં સંડોવાયેલા ઈસમોને કડક સજા થાય તે પણ આવશ્યક છે. જો પોલીસ તંત્ર યોગ્ય પગલાં લેવામાં નિષ્ફળ રહેશે તો શિવસેના દ્વારા આંદોલનાત્મક પગલાં લેવામાં આવશે તેવી જાહેરાત કરતા કચ્છ જિલ્લા શિવસેનાના પ્રમુખ શ્રી માધુભાઈએ ચંચળ ન્યૂઝ સાથે વાત કરી હતી. કાલે જે સુરલ બિલ રોડ ઉપર ખુલ્લેઆમ કતલખાના પકડાણું છે એવા કતલખાના અનેક જગ્યાએ ભુજમાં હજી પણ ચાલે છે. એવી પોલીસે એવી સારી એવી કામગીરી કરી છે. તો એ કતલખાનાઓ બંધ થાય એ માટે અમે આજે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપ્યો છે અને એસપી સાહેબને પણ આપીએ છીએ. અગાઉ ત્યારે આપણા મુખ્યમંત્રી આવે છે કચ્છમાં પ્રવાસ માટે, ત્યારે એને પણ આપણે રજૂઆત કરશું. અને આવા અવારનવાર બનાવ બની રહ્યા છે. મહિનામાં બીજો બનાવ છે અને અત્યારે હિન્દુઓનો ધાર્મિક માસ હાલે છે, અધિક માસ હાલે છે. તે માટે થોડી લાગણી પણ હિન્દુઓની દુભાઈ છે અને અમારી સાથે અમે શિવસૈનિક અને સાથે અમારા પછી હિન્દુ સંસ્થાઓ બીજી પણ જોડાવાની છે. આવું જો અવારનવાર થશે તો અત્યારે તો અમે આવેદનપત્ર આપ્યો છે, હવે અમે શિવસેના આવેદનપત્ર નહીં આપે, પોતાની લીધે લડત કરશે. ઘણી વખત પહેલાં પણ રજૂઆતો કરેલી છે મુખ્યમંત્રી શ્રી અને નરેન્દ્ર મોદી હતા મુખ્યમંત્રી, ત્યારે પણ અમે રજૂઆત કરી છે. કલેક્ટરોને આવેદનપત્ર ઘણી વખત આપ્યા, તે છતાંય આવી કોઈ આ લોકોને કાયદાનો કોઈ ભંગ કરતા જ હોય છે અવારનવાર અને આ લોકોનો કાયદાનો કોઈ છે જ નહીં. એવું કાયદાને કંઈ સમજતા નથી. એનાથી ફાંસીની સજા થાય, આ લોકોની પાસા તો થાય જ છે, 3 મહિનામાં છૂટા થઈ જાય છે. તે છતાં આવી ફાંસીની કોઈ સજા હોય, એનાથી વધારે કોઈ સજા થતી હોય એવી સજા કરવી જોઈએ આ લોકોને. અત્યારે તો શિવસેના ખાલી આવેદનપત્ર આપ્યું છે, પછી શિવસેના જે પોતાની તાકાત હશે એ લગાવશે, હિન્દુત્વ માટે લડશે અને જરૂર પડશે તો ભુજ બંધ કરાવશે. ગમે ત્યારે શિવસેના કરાવી શકે છે અને કરાવશે.